મેટ્રો ચાલુ કરી આપણે જે કે વંદે ભારત હતી, પછી નમો ભારત થઈ, જે ટ્રેનનું નામ આપ્યું વાંધો નહીં. મેટ્રો ટ્રેન તો પ્રથમ આપી, નો ડાઉટ, સારી વાત છે. પણ મેટ્રો તો ઓલરેડી ભુજથી આમ ગાંધીનગરની ટ્રેન ચાલુ જ હતી, એના બદલે તમે નવી ટ્રેન આપી, એ સારું છે. એનો ભાડો ₹550 ભાડો થાય છે. તો ખરેખર તમે જોવા જાઓ તો સિટિંગ જ છે, સ્લીપિંગ તો છે નહીં, સિટિંગ છે. સિટિંગ બસનો ભાડો થાય છે ₹600 અમદાવાદનો, જે ગાંધીનગરનો. હવે મુન્દ્રા રિલોકેશન સાઈડ કે આપણે રાવલવાડી સાઈડ કે માધાપર સાઈડથી આવતા, આરટીઓ સાઈડથી આવતા, ભુજની વાત કરું ખાલી, એ લોકો સવારે ઘરેથી સમજી લો કે 3 વાગે ઉઠે ત્યારે 5 વાગે પહોંચે. હવે 3 વાગે ઉઠીને એ લોકો 4 વાગે નીકળવું પડે. સવારે 4 વાગે તમને રિક્ષા ક્યાં મળશે? ને રિક્ષા મળશે તો ભાડા શું લેશે? કોઈની કાંઈ નહીં તો એ લોકો ઓછામાં ઓછા 300-400 રિક્ષા ભાડો સવારે લેવાનો જ છે. હવે રિક્ષા ભાડો કરીને ભાઈ આયા સવારે 5 વાગે અહીંયા પહોંચ્યા. હવે અહીંયાના ભુજની રસ્તાની હાલત તો જુઓ તમે. આ ટ્રેન રેલવે સ્ટેશન જતા બેડથી તમે નીકળો ખખડતા જ રસ્તા તમારા. ઓ બાજુથી આવો તમે અંજીનગર 4 રસ્તાથી, ત્યાં ગટરના પાણી ભરેલા છે, 12 મહિનામાં 10 મહિના પાણી ભરેલો છે. સરપંચના કે જાઓ ત્યાં ગટરના પાણી ભરેલા છે. એટલે રેલવે સ્ટેશનની હાલત કેવી છે કે રેલવે સ્ટેશન તો ઠીક છે, તમે નવું બનાવો છો, પણ એની આજુબાજુ પબ્લિક માટે આવવા જવા માટે રસ્તા તો કરો, વાહનની વ્યવસ્થા કરો. તો આ ખરેખર પબ્લિકના ટ્રેનની વાત કરે છે. નવી ટ્રેન ચાલુ થઈ, હું અભિનંદન આપું નવી ટ્રેન થઈ, પણ નવી ટ્રેનના માટે લોકો જશે શેમાં? ખરેખર તમારે બસની કે સિટી બસની સુવિધા કરવી જોઈએ. મુન્દ્રા રિલોકેશન સાઈડ વાળા માટે, રાવલવાડી મિર્જાપુર વાળા માટે, માધાપર કે આરટીઓ રિલોકેશન વાળા માટે આવી શકે. કેમ કે હવે સવારે 300-400 ભાડો ભરે, સાંજે જતા 100-150 નો ભાડો ભરે, એટલે આ તો ₹1000 પહોંચી ગયો લોકો માટે. તો એના કરતા ઓલોમાં આરામથી ₹1000 મને જાય ને સાદી બસમાં જાય તો ₹500-600 લાગે. તો આ ટ્રેન સુવિધા માટે છે કે દેખાવ માટે? કેમ કે પબ્લિક સુવિધા માટે નથી દેખાતી, મને રિસર્ચ દેખાય છે પબ્લિક સુવિધા નથી. કેમ કે પબ્લિક સવારમાં હેરાન થાય. એક તો ટાઈમ ઓકવર્ડ કરી નાખ્યું, 6 વાગ્યાનું ટાઈમ હતું, 5 વાગે જોઈને ટ્રેનમાં જવું હોય તો કમસે કમ 3 વાગે ઉઠે માણસ. એટલે તમારી એક તો આ અડધી રાત થઈ, તમારી સવારે રિક્ષા મળે કે ન મળે, વાહન મળે કે ન મળે. અરે આપણે તમે અમે ગાડીમાં આપણે જતા હોય, પણ જે લોકોને ટ્રેનની ખરેખર જરૂર છે એ લોકો કેમ પહોંચશે? ગામડાના માણસો છે એ કેમ પહોંચશે? એક જ વાત કરી બેઠા હોય કે આ પ્રમાણે. આ મને એવું દેખાય છે કે તમે જોજો ટૂંક સમયમાં જો પબ્લિક ન થઈ આ ટ્રેન બંધ કરવામાં આવશે. કેમ કે ખાલી લોલીપોપ દેખાડી છે, જેમ અગાઉ પણ ટ્રેનો. ખરેખર ટ્રેનોની જરૂર છે અમદાવાદની. તો ક્યારે જરૂર છે? તમારે સવારે 6 થી 7 વાગ્યાનો ટાઈમ હોય, સાંજના ટાઈમ હોય, રિટર્ન થતી હોય, એ ટાઈમ સાંજનો ટાઈમ ઠીક છે, 5:30-6 વાગ્યાનો ટાઈમ ઠીક છે, પણ સવારે તમારે થોડુંક લેટ કરવું જોઈએ, જેનાથી પબ્લિકને સુવિધા થાય. બાકી તમારે ટ્રેન જે ચાલુ કર્યું મુંબઈની કરોજી ટ્રેન, જેની હમણાં જોવા જઈએ તો હમણાં વેટિંગ તમે જોઈ લો ટ્રેન માટે, તમે 3-3 મહિના પહેલા આપણે વેટિંગ કરવું પડે. એ જરૂરત છે ત્યાં કરો, બરાબર છે. સીન સપાટા આજે જોઉં છું કે મીડિયામાં ચાલુ જ છે, 8-10 દિવસે સોશિયલ મીડિયામાં ભાજપ ભાઈ ચાલુ કર્યું છે તો નો ડાઉટ આપણા પૈસે ચાલુ કરે, નો ડાઉટ સારી વસ્તુ છે, હું ના નથી કરતો, પણ એના માટે रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स।